જ્યાં મહાશિવરાત્રિએ શિવ નહીં પણ શક્તિની આરાધના થાય છે. નર્મદા જિલ્લાના સાગબારાના ગીચ જંગલોમાં સાતપોડાની તળેટીમાં આવેલું દેવમોગરા ધામ આજે લાખો આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અનાદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં શિવરાત્રિએ કુળદેવી પાંડોરી માતાનો ભવ્ય મેળો ભરાય છે. ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનથી લાખો શ્રદ્ધાળુઓ અહીં પોતાની બાધા પૂરી કરવા આવે છે. અનોખી વાત એ છે કે અહીં નૈવેદ્યમાં વાંસની ટોપલીમાં નવું અનાજ, દેશી દારૂ અને મરઘા બકરા ચઢાવવાની પરંપરા છે. 5 દિવસ સુધી ચાલતા આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના સાક્ષાત દર્શન થાય છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં પ્રસાદમાં મળેલું ધાન્ય જો અનાજના કોઠારમાં રાખવામાં આવે તો આખું વર્ષ અનાજ ક્યારેય ખૂટતું નથી. શ્રદ્ધા અને સંસ્કૃતિના આ અદ્ભુત સંગમ સમાન દેવમોગરાનો મેળો આજે સાચા અર્થમાં લોક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે. જય પાંડોરી માતા.